ચલો ગુડ મોર્નિંગ. આજે પ્રેપોઝિશન થી અને ટુની ચર્ચા કરવાની છે. બાકી ઘણા ખરા પ્રેપોઝિશન પૂરા થઈ ગયા છે. એના સિવાય બાકી ઘણા પ્રેપોઝિશન છે, પણ આપણે એક લોંગ વિડીયો બનાવીશું. એની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું પ્રેપોઝિશનની. તો હવે જે આપણે અત્યારે જે પ્રેપોઝિશન ભણવાના છે એ ટીલ અને ટુ. તો કે ટીલ અને ટુ ના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય? તો કે ટીલ અને ટુ બંનેનો મીનિંગ એવો થાય છે તો કે સીધી થાય છે, પણ બંને વચ્ચે ફરક છે. તો કે આનો ઉપયોગ સમય માટે અને ટુ નો ઉપયોગ થાય સ્થળ. જે આપણે મોસ્ટ ઓફ ટુ નો ઉપયોગ કરતા હોઈએ તો કોઈ સ્થળ માટે, આવવા જવા માટે આપણે ટુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટીલ નો ઉપયોગ હંમેશા આપણે સમય માટે કરતા હોઈએ છીએ. તો કોઈ પણ સમય હોય, સમયગાળો હોય, તો ભાઈ આટલેથી આટલા સુધીનો કોઈ સમય આપેલો હોય તો એના માટે આપણે ટીલ નો પ્રયોગ કરતા હોઈએ. અને ટુ નો ઉપયોગ કરતા હોય કોઈ પણ આવવા જવાની વાત થતી હોય ત્યારે આપણે સ્થળ દર્શાવવા માટે આપણે ટુ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. ચલો આપણે વિગતે થોડી ચર્ચા કરીએ. I will teach you in exam. તો કે સમય દર્શાવે છે. તો કે I will teach you till exam. તો કે તમને પરીક્ષા સુધી ભણાવીશ. I will teach you till exam. તો કે પરીક્ષા સુધી તમને ભણાવીશ. તો કે I am free till 4 am. તો કે I am free till સુધી કેટલા વાગ્યા સુધી? તો કે ભાઈ 4 વાગ્યા સુધી હું શું તો કે ફ્રી છું. Wait till the end. તો કે wait till the end. Wait till the end. Wait એટલે રાહ જોવી. till the end તો કે અંત સુધી રાહ જો. તો કે અંત સુધી, છેલ્લે સુધી રાહ જો. તો આપણે આપણો વિડિયો જોતા હોય તો કોઈ પ્રેપોઝિશન નો તો આપણે કહેતા કે ભાઈ છેલ્લે સુધી અમારો વિડિયો તમે જોજો, બરાબર? તો કે you will see till end. તો કે અંત સુધી તમે જોઈ શકો. તો જો એના માટે આપણે till નો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કે I go to school every day. તો કે કોઈ સ્થળ દર્શાવવા માટે આપણે ગો ટુ ગાર્ડન, ગો ટુ સ્કૂલ. તો કે આ શું છે? તો એક આ સ્થળ છે. તો કે એના માટે આપણે પણ ટુ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. અથવા એની સિવાય પણ વધારે ટુ નો પ્રયોગ થતો હોય છે. તો કે એ સિવાય પણ આપણે ટુ નો પ્રયોગ કરી શકીએ, બરાબર? એના સિવાય આપણે ટુ નો પ્રયોગ કરી શકીએ. She never replies to
my proposal. તો કે she never replies to my proposal. તો કે એના માટે આપણે to નો પ્રયોગ કરી શકીએ છીએ. બીજો કોઈ પસંદગી I prefer tea to coffee. So I prefer tea to coffee. તો કે આ રીતે આપણે તુના પ્રયોગો વિવિધ તુના પ્રયોગો ઘણા બધા તુના પ્રયોગો થઈ શકે. તિલના ઉપયોગો ઘણા બધા છે અને તુના ઉપયોગો ઘણા, પણ આ રીતે આપણે મોસ્ટ ઓફ તુના પ્રયોગ કરતા હોય અને આ રીતે આપણે તિલના પ્રયોગ કરતા હોય. તો કે તિલ આપેલો હોય તો સમય માટે હોઈ શકે છે. તિલ આપેલું હોય તો સમય માટે હોઈ શકે. ટુ આપેલું હોય તો કોઈ સ માટે હોઈ શકે, કોઈ પસંદગી માટેનું હોઈ શકે. તો એના માટે આપણે મોસ્ટ ઓફ ટુ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. The next preposition આપણે after અને before ની ચર્ચા કરીએ. after એટલે પછી અને before એટલે પહેલા. તો after અને before નો પ્રયોગ આપણે મોસ્ટ ઓફ after એટલે પછી અને before એટલે પહેલા, તો એના માટે કરતા હોઈએ છીએ. તો બંને સમય માટે ઉપયોગ થાય છે, બંને સમય માટે જ ઉપયોગ થતો હોય છે અને એનો ઉપયોગ આપણે અત્યારે કરીએ. She goes to sleep after reading a story. તો કે reading a story વાંચ્યા પછી શું થાય? She goes to sleep. પછી એટલે ઊંઘશે એટલે પછી, after એટલે પછી, before એટલે પહેલા. We went to walk after. તો શું કે આ we went to a walk. walk એટલે ચાલવા માટે. ક્યારે? તો કે after dinner. તો કે ડિનર લીધા પછી શું કરીએ છીએ? તો કે we went to walk એટલે કે ચાલવા જઈએ છીએ. The car was parked after the building. So the car was parked after the building. કઈ જગ્યાએ? તો કે building પણ કઈ building પછી એટલે કે after એટલે પછી. તો કે એના માટે આપણે after નો પ્રયોગ કરીએ છીએ. તો આ સિવાય બીજો પણ ઉપયોગ કરી શકે છે. I go to home after complete my work. મારું વર્ક પૂરું કર્યા પછી હું ઘરે જઈશ. તો એના માટે આપણે after નો પ્રયોગ કરીએ છીએ. આના સિવાય પણ after ના ઘણા બધા પ્રયોગો થતા હોય છે. આના સિવાય પણ after ના ઘણા બધા પ્રયોગો થઈ શકે છે. હવે આપણે before ચલો આપણે સવારમાં પહેલા ઉઠીએ તો કે I brush my teeth before breakfast. તો કે બ્રેકફાસ્ટ પહેલા આપણે શું કરીએ છીએ? તો કે આપણા દાંત સાફ કરતા હોઈએ
છે. તો કે આવું આપણે કરતા હોઈએ છીએ. તો નેક્સ્ટ he must finish the report before lunch. તો કે she must finish the report અને ફિનિશ કરવો પડે બરાબર. મસ્ટ હંમેશા ફરજિયાત પણ દર્શાવે છે. તો કે લંચ પહેલા રિપોર્ટ શું કરવો પડશે? તો કે ફિનિશ કરવો પડશે. I finish my work before five. તો 5 વાગ્યા પહેલા હું I finish my work, હું મારો વર્ક પૂરું કરીશ. ચલો તો એના માટે આપણે આ રીતે બિફોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ I will happy before this incident. તો કે આ રીતે આપણે બિફોર અને આફ્ટર ના પ્રયોગ કરતા હોઈએ મોસ્ટ ઓફ, અને આના સિવાય વધારે પણ બિફોર અને આફ્ટર ના પ્રયોગ થતા હોય છે, પરંતુ અત્યારે આપણે આટલા જ પ્રયોગો કરીશું. વધારે જે આપણે નોર્મલમાં એક વિડિયો બનાવીશું એની અંદર બધા ડિટેલમાં ચર્ચા કરીશું.